વિદ્યાર્થી મિત્રો, આપણે ગત લેક્ચરમાં હેમિલ્ટોનિયન ઓપરેટર, હાઇડ્રોજન અણુ અને હાઇડ્રોજન અણુ આયનના જોયા. આજે આપણે હેમિલ્ટોનિયન ઓપરેટર બનાવીએ એમાં હિલિયમ પરમાણુ છે એનું જોઈએ અને હિલિયમ અણુ આયનનો જોઈશું. તો હિલિયમ પરમાણુ છે એ આપણને ખબર છે કે હિલિયમ એનો ઇલેક્ટ્રોન એમાં બે રહેલા છે. એટલે જો એની સંરચના દોરવામાં આવે તો અહીંયા હિલિયમ એક કેન્દ્ર અને બે ઇલેક્ટ્રોન છે, એટલે એની સંરચના આવી થશે. આ એનું કેન્દ્ર છે પ્લસ અને બે ઇલેક્ટ્રોન આવા છે નેગેટિવ E1 E2. અહીંયા આને જોડી દઈએ ડોટેડ લાઈનથી, સીધી પણ જોડી શકો પણ આ ત્રાસી ન થાય એટલે આપણે જોડીએ છીએ. બરાબર? તો આ એની સંરચના બની. આ કેન્દ્ર છે, કેન્દ્ર સપોઝ એ છે. તો આ કેન્દ્રથી ઇલેક્ટ્રોન એકનું અંતર R1 છે, કેન્દ્રથી ઇલેક્ટ્રોન બેનું અંતર R2 છે અને બે ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર R12 છે. આવી રીતે છે. તો અહીંયા આગળ બે ઇલેક્ટ્રોન છે, કેન્દ્રની આજુબાજુ ગતિ કરે છે. એટલે સન્નિકટ પદ્ધતિ પ્રમાણે જો હેમિલ્ટોનિયન ઓપરેટર રચીએ તો આ એનું કોમન સૂત્ર છે, ગયા વખતે પણ આપણે લખ્યું, ક્રેટ H ઇઝ ઇક્વલ ટુ ક્રેટ T પ્લસ ક્રેટ V, જ્યાં ક્રેટ T ગતિશક્તિ કારક અને ક્રેટ V સ્થિતિ શક્તિ કારક છે. આમ છે. આને સમીકરણ નંબર આપણે 1 આપીએ. આ સમીકરણ 1. હવે તમે જુઓ કે કેન્દ્રની આજુબાજુ આ ઇલેક્ટ્રોન 1 અને 2 ગતિ કરે છે, એટલે એની ગતિશક્તિકારક P છે એ આપણે જે સૂત્ર દર વખતે આના જ આવશે પણ એમાં થોડોક ફેરફાર આવશે. દરેક વખતે તમે જોજો શું વેરિએશન આવે છે, દરેક વખતે તમે જોજો. તો જે હું વચ્ચે બોલું છું એ તમારે શબ્દોમાં લખવાનું છે. તો અહીંયા ગતિશક્તિકારક ક્રેટ T બરાબર માઇનસ ક્રોસ H²/2m del 1² પ્લસ del 2². આ del 1, del 2, del 3, del 4 એની સંખ્યા ઇલેક્ટ્રોન ઉપર આધાર રાખે છે. જેટલી સંખ્યા હોય એટલા del 1, del 2, del 3 એમાં આવે. અહીંયા બે ઇલેક્ટ્રોન છે એટલે del 1 અને del 2 એના બંનેના સ્ક્વેર આવશે. આને સમીકરણ નંબર 2 આપો. હવે સ્થિતિ શક્તિકારક ક્રેટ V. તો સ્થિતિ શક્તિકારક ક્રેટ V બરાબર
આકર્ષણ શક્તિ વત્તા અપાકર્ષણ શક્તિ આમ આવશે. હવે તમે જુઓ આકર્ષણ શક્તિ ક્યાં છે, હંમેશા પોઝિટિવ નેગેટિવના વચ્ચે, એટલે કે ઇલેક્ટ્રોન અને કેન્દ્ર વચ્ચે આકર્ષણ હોય. એટલે આ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન એક વચ્ચે આકર્ષણ છે, કેન્દ્ર અને ઇલેક્ટ્રોન બે વચ્ચે આકર્ષણ છે. જ્યારે અપાકર્ષણ છે એ બે કેન્દ્ર વચ્ચે એનું રિપલ્ઝન થાય છે, એટલે બે કેન્દ્ર વચ્ચેનું અપાકર્ષણ છે. એટલે કુલમ્બના નિયમ પ્રમાણે કુલમ્બના નિયમ પ્રમાણે ક્રેટ V ઇઝ ઇક્વલ ટુ માઇનસ ZE² અપોન R1 માઇનસ ZE² અપોન R2 પ્લસ E² અપોન R12 આવું મળશે. પણ અહીંયા z બરાબર 2 છે, એટલે એની કિંમત અહીંયા લખીએ તો આગળ ઉપર 2 2E² અપોન R1 માઇનસ 2E² અપોન R1 માઇનસ 2E² અપોન R2 પ્લસ E² અપોન R12 આવું મળશે. અહીંયા સૂત્ર નાનું છે એટલે જો એમ નામ રાખીએ તો પણ ચાલે, અને અથવા તો જો વધારે સંખ્યા થઈ જાય તો એને કોમન કાઢી લેવાના. અહીંયા આપણે માઇનસ 2E² કોમન કાઢી લઈએ તો એ સૂત્ર આવું થશે 1 અપોન R1 પ્લસ 1 અપોન R2 પ્લસ અહીંયા E ડિવાઈડ બાય આ સિંગલ છે એટલે અહીંયા કોમન કાઢવાની જરૂર નથી, R12. આને સમીકરણ નંબર 3 આપી દો. સમીકરણ નંબર 3 ક્રેટ V બરાબર સમીકરણ નંબર 3. તો હવે આ સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમતો સમીકરણ 1 માં મૂકીએ તો હેમિલ્ટોનિયન ઓપરેટર આ પ્રમાણે રચી શકાય. જો હું શબ્દ બોલું છું એ બધા લખવાના છે. સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં ઉમેરતા હિલિયમ પરમાણુ માટે હેમિલ્ટોનિયન ઓપરેટર આ પ્રમાણે રચી શકાય. એ લખી અને પછી આ લખવાનું છે ક્રેટ H ઇઝ ઇક્વલ ટુ ક્રેટ T ની કિંમત મૂકો માઇનસ ક્રોસ H² અપોન 2m ઇન્ટુ del1² પ્લસ del2² માઇનસ આ કિંમત માઇનસ 2E² 1 upon R1 plus 1 upon R2 plus E upon R12. આ 4 નંબરનું આ હેમિલ્ટોનિયન ઓપરેટરનું સમીકરણ છે. આ સમીકરણને જો સામાન્ય સમીકરણ તરીકે લખવું હોય તો સિગ્મા વાળું સમીકરણ લખવાનું. અહીંયા ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્રોસ H² અપોન 2m સિગ્મા I is equal to 1 to I is equal to 2 del I² minus 2E² sigma I is equal to 1 to I is equal to 2 1 upon Ri plus
અહીંયા સિંગલ સ્ટેપ છે એટલે બીજું એમાં સિગ્માનું સ્ટેપ લખવાની જરૂર નથી. એટલે R12 આ સામાન્ય સમીકરણ કહેવાય. ક્રેટ H ઇક્વલ ટુ, તો અહીંયા તમે જુઓ તો આ હિલિયમ પરમાણુ માટેનું આ હેમિલ્ટોનિયન ઓપરેટર માટેનું સમીકરણ થયું આ રીતે. આ જ રીતે હવે હિલિયમ અણુ આયન એનું સમીકરણ પણ આપણે જોઈએ. નેક્સ્ટ, હિલિયમ અણુ આયન એટલે હિલિયમ અણુ હોય તો બે હિલિયમ ભેગા થાય અને અણુ આયન એટલે પ્લસ. તો આમાં તમે જુઓ તો શું થશે, હિલિયમના એક પરમાણુમાં 2 ઇલેક્ટ્રોન છે વત્તા બીજા એક હિલિયમ પરમાણુમાં 1 ઇલેક્ટ્રોન છે, એમ કરીને Z બરાબર 3 મળે છે. 3 ઇલેક્ટ્રોન થાય છે. તમે જુઓ એટલે શું થયું, 2 કેન્દ્ર અને 3 ઇલેક્ટ્રોન થયા. તો એની સંરચના કેવી રીતે થાય એ આપણે દોરીએ. જો આ 2 કેન્દ્ર છે, આ 2 કેન્દ્રો છે અને 3 ઇલેક્ટ્રોન, માનો કે 1 ઇલેક્ટ્રોન અહીંયા છે, 1 ઇલેક્ટ્રોન અહીંયા છે, 1 ઇલેક્ટ્રોન અહીંયા છે, E1 E2 E3 આ 3 ઇલેક્ટ્રોન છે. આ કેન્દ્રના નામ આપીએ આપણે. તો સપોઝ આને કેન્દ્ર 1 A કહીએ અને આને કેન્દ્ર B કહીએ. બરાબર? તો આ બંને કેન્દ્રની ફરતા આ ત્રણેય ઇલેક્ટ્રોનનું ગતિ હોય છે. તો હવે કેન્દ્ર ઇલેક્ટ્રોન 1 અને કેન્દ્ર A વચ્ચેનું અંતર છે એ જુઓ, એ R1A થાય છે. ઇલેક્ટ્રોન 1 અને કેન્દ્ર 2 વચ્ચે કેન્દ્ર B વચ્ચેનું અંતર છે એ R1B થાય છે. આ 2 કેન્દ્ર વચ્ચેનું અંતર છે એનું અંતર એ 2 વચ્ચેનું અંતર છે RAB. કેન્દ્ર A અને ઇલેક્ટ્રોન 2 એ 2 વચ્ચેનું અંતર છે તો એ R2A. એ જ રીતે કેન્દ્ર ઇલેક્ટ્રોન 2 અને કેન્દ્ર B વચ્ચેનું અંતર છે એ આમ છે, એ છે R2B. આ 2 ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર છે એ અંતર છે R12. 1 ઇલેક્ટ્રોન અને 2 વચ્ચેનું અંતર છે. હવે અહીંયા કેન્દ્ર A અને કેન્દ્ર ઇલેક્ટ્રોન 3 વચ્ચેનું અંતર છે એ આ છે, એ છે R3A. અને ઇલેક્ટ્રોન 3 અને કેન્દ્ર B વચ્ચેનું અંતર છે એ R3B છે.
અને ઇલેક્ટ્રોન 2 અને ઇલેક્ટ્રોન 3 વચ્ચેનું અંતર છે એ છે R23 અને ઇલેક્ટ્રોન 1 અને ઇલેક્ટ્રોન 3 વચ્ચેનું અંતર છે એનું અંતર છે R13. આવો એની સંરચના થાય છે. હું જે બોલતો ગયો એ આપણે લખવાનું પણ છે કે ફરી પાછું એક વખત કહી દઉં. કેન્દ્ર A અને ઇલેક્ટ્રોન 1 વચ્ચેનું અંતર R1A, કેન્દ્ર A અને ઇલેક્ટ્રોન 2 વચ્ચેનું અંતર R2A, ઇલેક્ટ્રોન 1 અને કેન્દ્ર B વચ્ચેનું અંતર R1B, ઇલેક્ટ્રોન 2 અને B વચ્ચેનું અંતર R2B, ઇલેક્ટ્રોન 3 અને A વચ્ચેનું અંતર R3A, ઇલેક્ટ્રોન 3 અને કેન્દ્ર B વચ્ચેનું અંતર R3B અને ત્રણેય ઇલેક્ટ્રોન વારાફરતીના એની વચ્ચેના અંતર R12, 2 અને 3 વચ્ચેનું અંતર R23 અને 1 અને 3 વચ્ચેનું અંતર R13. આ રીતે છે. તેથી સન્નિકટ પદ્ધતિ પ્રમાણે કેન્દ્રને સ્થિર હોય તેમ કલ્પના કરીએ આ દરેક વખતે આ વાક્ય લખવાનું છે. કલ્પના કરીએ તો હેમિલ્ટોનિયન ઓપરેટર ક્રેટ H ઇઝ ઇક્વલ ટુ ક્રેટ T પ્લસ ક્રેટ V થશે. આ સમીકરણ 1 જ્યાં ક્રેટ T બરાબર ગતિશક્તિકારક અને ક્રેટ V બરાબર સ્થિતિશક્તિકારક છે. હવે તમે જુઓ કેન્દ્ર 2 છે અને એની ફરતા ગતિ કરતા ઇલેક્ટ્રોનની સંખ્યા 3 છે. એટલે ગતિશક્તિકારક ક્રેટ T ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્રોસ H સ્ક્વેર અપોન 2m into bracket del 1 square plus del 2 square plus del 3 square. કારણ કે 3 ઇલેક્ટ્રોન છે એટલે 3 સુધી લેવાના. del 3 square અને સમીકરણ 2 આપી દઈએ. 2 કેન્દ્ર અને 3 ઇલેક્ટ્રોન એની ફરતા ત્રણેય ઇલેક્ટ્રોનનું ગતિ હોય છે એટલે ગતિશક્તિકારક ક્રેટ T ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્રોસ H સ્ક્વેર અપોન 2m del 1 સ્ક્વેર પ્લસ del 2 સ્ક્વેર પ્લસ del 3 સ્ક્વેર. હવે સ્થિતિશક્તિકારક કેન્દ્ર આપણે સ્થિર કલ્પેલા છે એટલે સ્થિતિશક્તિકારક ક્રેટ V ઇઝ ઇક્વલ ટુ આકર્ષણ શક્તિ વત્તા અપાકર્ષણ શક્તિ. અપાકર્ષણ શક્તિ એમાં જુઓ તમે આકર્ષણ શક્તિ કોમાં છે જેમાં વિરુદ્ધ ચાર્જ રહેલા હોય પોઝિટિવ નેગેટિવ એટલે કેન્દ્રમાં પ્લસ અને ઇલેક્ટ્રોનમાં નેગેટિવ એટલે કેન્દ્ર A અને ઇલેક્ટ્રોન એક વચ્ચે આકર્ષણ હશે, કેન્દ્ર A અને ઇલેક્ટ્રોન 2 વચ્ચે આકર્ષણ હશે, કેન્દ્ર A અને ઇલેક્ટ્રોન 3 વચ્ચે આકર્ષણ હશે. એ જ રીતે કેન્દ્ર B અને ઇલેક્ટ્રોન 1 વચ્ચે આકર્ષણ હશે, કેન્દ્ર B અને ઇલેક્ટ્રોન 2 વચ્ચે આકર્ષણ હશે અને કેન્દ્ર B અને ઇલેક્ટ્રોન 3 વચ્ચે આકર્ષણ હશે.
જ્યારે અપાકર્ષણ છે એ આ બે કેન્દ્ર વચ્ચે અપાકર્ષણ હશે, કારણ કે સરખા છે, રિપલ્ઝન થાય, અને બે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ હશે, E1 E3 વચ્ચે, E1 E2 વચ્ચે અને E2 E3 વચ્ચે એમાં અપાકર્ષણ હશે. એટલે એ બંનેની શક્તિ આપણે અહીંયા લખીએ તો આકર્ષણ શક્તિ પહેલા લખીએ તો આકર્ષણ શક્તિ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ZE² અપોન આકર્ષણ શક્તિ અહીંયાથી શરૂ કરીએ ZE² અપોન R1A માઇનસ ZE² upon R2A minus ZE² upon R1B minus ZE² upon R2B minus ZE² upon R3A minus ZE² upon R3B. અહીં 1 2 અને 3 3 સાથે લઈએ તો પણ ચાલે, એ વાળા પછી બી વાળા પણ બધા માઇનસ જ છે એટલે થોડાક આગા પાછા હોય તો પણ ચાલે, બરાબર. પ્લસ અપાકર્ષણ શક્તિ, અપાકર્ષણ ઇલેક્ટ્રોન 1 અને ઇલેક્ટ્રોન 2 વચ્ચે એટલે E² upon R12 plus E² upon R23 plus E² upon R13 આવું મળશે. જો સમીકરણ લાંબા થતા જાય એટલે હવે સિગ્માની જરૂર પડે, બહુ મોટું થાય તો, એટલે આવું સમીકરણ થયું. પણ અહીંયા z બરાબર 3 છે એટલે એ 3 કિંમત મૂકીએ અને એને કોમન કાઢીએ તો બે સ્ટેપ ન લખવા પડે. 3 કિંમત મૂકો અને એને કોમન કાઢો તો માઇનસ 3E² minus 3E² into bracket 1 upon R1A plus 1 upon R2A, આપણે એ વાળા પહેલા લઈ લઈએ, પ્લસ 1 upon R3A પ્લસ 1 upon R1B plus 1 upon R2B plus 1 upon R3B. પ્લસ અહીંયા E² કોમન કાઢો તો 1 upon R12 plus 1 upon R23 plus 1 upon R13 આવું મળશે. હવે સમીકરણ 2 અને સમીકરણ 3 નંબર આપી દો. સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમતો સમીકરણ 1 માં મૂકીએ. સમીકરણ 2 અને સમીકરણ 3 ની કિંમતો સમીકરણ 1 માં મૂકીએ તો હેમિલ્ટોનિયન ઓપરેટર આ પ્રમાણે રચી શકાય. ફ્રેટ H ઇઝ ઇક્વલ ટુ, હવે આકૃતિની જરૂર નથી, આપણે ત્યાં ઉપર જ સ્ટેપ લખીએ. ફ્રેટ H
इज इक्वल टू पहला टी ની કિંમત મૂકી લઈએ માઇનસ ક્રોસ એચ સ્ક્વેર અપોન હજુ સેજ નીચે લખવું પડશે ग्रेड एच इज इक्वल टू माइनस क्रॉस एच स्क्वेर अपॉन 2m 3 डेल्टा है जो तो त्या આપણે સિગ્મા લખી શકીએ સિગ્મા i इज इक्वल टू 1 to i इज इक्वल टू 3 डेल i स्क्वेर सामान्य समीकरण લખીએ सामान्य समीकरण સાથોસાથ લેતા જઈએ છીએ પણ એ પહેલા આપણે એને પહેલા કિંમત મૂકી દેવી પડે પછી સામાન્ય સમીકરણ એની પરથી લખી શકાય આપણે એક સ્ટેપ એડવાન્સ લેતા હતા માઇનસ ક્રોસ એચ સ્ક્વેર m upon 2m del 1 स्क्वेर प्लस del 2 स्क्वेर प्लस del 3 स्क्वेर माइनस 3e स्क्वेर 1 अपॉन r1a प्लस 1 अपॉन r2a प्लस 1 अपॉन r3a प्लस 1 अपॉन r1b प्लस 1 अपॉन r2b प्लस 1 अपॉन r3b प्लस अहीं ई कॉमन है प्लस ई स्क्वेर 1 अपॉन r12 प्लस 1 अपॉन r23 प्लस 1 अपॉन r13 આવી રીતે કિંમત મુકતા આવી રીતે થાય છે બરાબર હવે એનું સામાન્ય સમીકરણ લખીએ સિગ્મા વાળું therefore cret h is equal to અહીંયા આગળ લખીએ કે આ ઉપરોક્ત સમીકરણને સામાન્ય સમીકરણમાં ફેરવતા માઇનસ ક્રોસ એચ સ્ક્વેર અપોન 2m હવે સિગ્મા i is equal to 1 to i is equal to 3 del i स्क्वेर माइनस 3e स्क्वेर sigma I is equal to 1 to j is equal to a 1 into a ab 1 to 3 and j is equal to ab then divide 1 divided by r1 rij plus e square sigma I is equal to 1 to 3 is equal to j is equal to 3 to 1 1 divided by r I j આને ફાઇનલ ઇક્વેશન કહી શકાય આમ હેમિલ્ટોનિયન ઓપરેટર રચવા માટે હિલિયમ પરમાણુ અને હિલિયમ અણુ આયન આપણે જોયા આ પ્રમાણે બીજા પણ આપણે ઘણા બધા આગળ રચવાના આવશે
તો આ જ પ્રમાણે અને આ જ મેથડથી એને દરેક વખતે ગણવાના છે.